જયપાલ ને અમારે 5 મહિના હવે એકલા કાઢવાના એકલા રહેવું પડે મજા આવે અમારે જો એ પફ ને નાસ્તો મળે છે આ બધા નાસ્તો ખાવાનો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અનસન ફેમિલી વ્લોગ્સ અને અમે લોકો ત્યાં સુરત રેલવે સ્ટેશને આવી ગયા છે અને હજી કલાકની વાર છે 3 વાગ્યાની અમારી ટ્રેન છે અહીંથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જે મુંબઈથી આવે છે અને એમ તો સ્લીપર આ વખતે બુકિંગ છે એટલે વાંધો નહીં આવે ગયા વખતે તો વારો ચડી ગયો હતો સ્ટેશને ગીરદી જો કેટલી છે આ ટ્રેન બીજી છે હજી વાર છે અમારે બાકી બધા અહીં આવી ગયા આ સામાન એટલો બધો ઢગલો સામાન છે 500 ને અત્યારે સામાન ઉપર અહીં બેહાડ્યો છે એ તો કલાકની વાર છે એટલે બાકી સામાનનો ઢગલા છે એક ડબ્બો આખો સામાનનો ભરાઈ જાય એટલો છે એટલા બધા બેગ છે હજી 2 જણા અમારે રહી ગયા છે ત્યાં અને અત્યારમાંથી નિંદર ભાવિકા જ આખોથી ફોટોગ્રાફી કરી છે શ્રીમતની 1000 ફોટા પાડી નાખ્યા પણ અમારે જે મેન સીન હતો એ જ લેતા ભૂલાય મમ્મીએ બેગ ઉપર બેસી ગયા છે ઘેરે કોઈ થાકી ગયા કાઢ પકડીને તમન્ના ક્યાં હંસકી છોટી બુઆ જાગૃતિનું શ્રીમત હતું એ હવે અમારે પોરબંદર રોકાય 5-6 મહિના એટલીસ્ટ ઓછામાં ઓછા 5 મહિના તો પાકા જયપાલ ને અમારે 5 મહિના હવે એકલા કાઢવાના એકલા રહેવું પડશે 5 મહિનામાં જોઈએ હવે કેટલા ધક્કા ખાય હવે મારા વખતે તમે દર અઠવાડિયે ખાધા હતા મારે તો દૂર પડે ભાઈ તોય જોવું બાકી બધા બેઠા ટ્રેનની રાહ જોઈ આમ તો વહેલા પહોંચી ગયા એટલે વાંધો નથી અંસોડીને મજા આવે અમારે જો અંશુ धन्यवाद may I have your attention please train number 1247 Bandra terminus Shri Mata Vaishno Devi Katra Swaraj અંશુ અહીંયા એનો કાર્ટૂન જોઈએ છે કારણ કે ભાઈ રહેતો નથી હજી ટ્રેનની 15 મિનિટ મોડી છે બધા રાહ જોઈ છે બેઠા છે નીચે પથ્થર પાથરી દીધો બધા અંશુ રહેતો નથી હજી ટ્રેનની વાર છે 45 મિનિટ જેવું થાય અંશુ ક્યાંય રહેતો નથી ટ્રેન અમારી ટાઈમે છે ને ઉપડી ગઈ છે સારું એમ પણ લગભગ 10-15 મિનિટ વહેલી આવી ગઈ છે બધા બેસી ગયા ફાઇનલી અમને સીટ મળી ગઈ છે અહીંયા બધા બેસી ગયા આ વખતે તો વાંધો નથી ગયા વખતે કરતા અંશુ અમારે હોઈ ગયો છે ભાઈ સવારે 5:30 વાગે પહોંચાડશે ત્યાં સુધી બેસવાનું જ છે ડબ્બા ગાડીમાં લગભગ 4:30 વાગ્યા છે ને અત્યારે અમારે ખાવાનું ચાલુ છે તો અમે લોકો અત્યારે લગભગ અંકલેશ્વર હટી ગયા ભરૂચ પહોંચવા આવ્યા છે અને સીટ તો વાંધો નથી અને ટ્રાફિક પણ નથી લાસ્ટ ટાઈમ આવ્યા હતા એવી સારું છે અંશુમાં ટ્રેનમાં ઘડીક સૂતો ભાઈ પાછો ઉઠી ગયો છે હમણાં એને ખવડાવ્યું સફરજનને બાકી રમે છે હજી વાંધો નથી ફિલહાલ તો એટલો આમ તો ટ્રેનમાં બહુ ગીરદી નથી તે સારું છે હોઈ ગયા છે અને ઉપર એ બધા હોઈ ગયા છે નીચે હોઈ ગયા ને ઉપર જ એક બેન હોઈ ગયા થાક સવારના વહેલા હોય છે એટલે થાકી અંશુના મમ્મી થાકતા નથી બાકી બધે થાકી ગયા ભરૂચ આવ્યું ભરૂચ તો ભરૂચ અત્યારે આવી ગયું છે લગભગ અત્યારે 6 વાગવા આવ્યા ને વડોદરા પહોંચવા નાના આવી જશે અત્યારે લાગી જાય ખાઈ છે હા માં હોઈ જા હાલો 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 આપણે હોઈ જઈજો હવે રહ્યો જો જાય તો 8 વાગ્યાના અમે લોકો અત્યારે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ પહોંચી ગયા છે અને લગભગ 6 કલાક જેવું થયું અને 480 કિલોમીટરનો ડિસ્ટન્સ આપ્યું છે ને હજી તો અમે સવારે પહોંચશું ને અહીંયા ખાવા માટે થોડો ઘણો નાસ્તો લેવાનો છે જોકે રસ્તામાં થોડો ઘણો ગયેલો એ પફ ને નાસ્તો મળે છે આ બધા નાસ્તો ખાવાનો છે મારે છૂટા થઈ જાય પૂરી શાક લીધું છે સમોસા 5 વાગ્યા 5 મિનિટ 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 5
અત્યારે અમદાવાદ પહોંચીને અત્યારે આ બધા નાસ્તો લીધો છે, પફ ને છાસ, આ વેફર ખાય છે. બાકી અંશ અહીંયા અમારે હજી હૂતો છે ભાઈ. પફ કેવા ટાઢા, એ તો એવા જ હોય અહીંયા, ખવાય જ નહીં. એને કરતા ઓલા પૂરી શાક ખારા ગરમ ગરમ. હા એમાં હારવેટ નથી. અગિયાર વાગ્યા ને અંશુભાઈ અમારે અત્યારે રોવાનું ચાલુ કર્યું છે. પોતે તો હોઈ ગયો પણ બીજા કોઈને હોવા નથી દેતો ડબ્બામાં. નીચે આમ બધા હોઈ ગયા છે પણ અંશુ અમારે જોઈએ શું કરે. હજી તો આખી રાત કાઢવાની છે, સવારે 5:30 પહોંચશે. હું નથી તારે અત્યારે હવે ટાઈટમાં તો એમને કપડા પહેરે દીકરા. છી થઈ ગઈ છે ફાઇનલી. અંશુને અહીંયા ટ્રેનમાં આવે બેટાને છી લાગ્યું કા. બાજુવાળાને હેરાન કરે, આજુબાજુ બધાય. સાડા 5 બધા પૂગી ગયા સ્ટેશને. બધાને મોઢા જોવા જવાય, હુઈને મીઠા થઈ પાછા બેસી જાવ એટલે પાછા સુરત હમણાં રાતે.